પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસીય ઇઝરાયલ પ્રવાસે. પ્રધાનમંત્રીને અપાયું ગાર્ડ ઓફ ઓનર. તેલ અવીવમાં સંસદ પરિસરમાં આવેલ નેસેટ પ્લાઝામાં પીએમએ શ્રદ્ધાસુમન કર્યા અર્પણ. સાથે જ ઇઝરાયેલી સંસદને પણ પીએમ કરશે સંબોધિત. ગુજરાત સરકારની ડ્રગ્સ વિરુદ્ધ ઝીરો ટોલરન્સ નીતિ. છેલ્લા 2 વર્ષમાં ઝડપાયું ₹3,727 કરોડનું ડ્રગ્સ. નાયબ મુખ્યમંત્રીએ ગૃહમાં આપી માહિતી. તો રાજ્યમાં 10,288 પોલીસ અધિકારીઓની ભરતીની પ્રક્રિયા પ્રગતિમાં હોવાનું જણાવતા કાયદા રાજ્યમંત્રી. સૌરાષ્ટ્ર કચ્છ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં પ્રવાસન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ₹1,527 કરોડના એમઓયુ થયાની માહિતી આપતા પ્રવાસન રાજ્યમંત્રી. તો ગુજરાત આરોહણ અવરોહણ સ્પર્ધા અંતર્ગત સ્પર્ધકોને ₹4 લાખ સુધીનું અપાશે વીમા કવચ. સાથે હાઈટેક ટેકનોલોજીના માધ્યમથી સ્પર્ધાનું કરાશે જીવંત પ્રસારણ. રાજકોટના જંગલેશ્વર ખાતે ડિમોલિશનની કામગીરી પૂર્ણ. કુલ 1500થી વધુ મકાનો તોડી 55,000 ચોરસ મીટર જગ્યા કરાઈ ખુલ્લી. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરે આપી માહિતી. કહ્યું, કોઈની લાગણી દુભાય નહીં, એ હતો અમારો ઉદ્દેશ. આવતીકાલે નગરદેવી ભદ્રકાળી માતાની નીકળશે ભવ્ય નગરયાત્રા. મોરપીછીથી રસ્તો વાળી કરાશે પહિંદ વિધિ. નિજ મંદિરથી સવારે 8 કલાકે શરૂ થનારી યાત્રા 1 વાગે થશે પૂર્ણ. ત્યારબાદ મંદિરમાં 1 પડીનો હવન અને ભંડારાનું આયોજન. સાબરકાંઠાના ઈડરમાં વિદેશીઓ સાથે ઠગાઈ આચરતા ઇન્ટરનેશનલ કોલ સેન્ટર પર એસએમસીના દરોડા. 20 લાખથી વધારેના મુદ્દામાલ સાથે 10 આરોપીઓની અટકાયત. 11થી વધુ આરોપીઓ ફરાર. સમગ્ર ઇન્ટરનેશનલ કૌભાંડના મૂળ સુધી પહોંચવા કરાઈ એસઆઈટીની રચના. રાજ્યમાં મિશ્ર ઋતુનો અનુભવ. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં માવઠાની કરી આગાહી. વરસાદની આગાહી વચ્ચે મોટાભાગના શહેરોમાં ઊંચકાયો તાપમાનનો પારો. રાજકોટનું મહત્તમ તાપમાન 37.7 ડિગ્રી નોંધાયું. T20 વર્લ્ડ કપના સુપર 8ના મુકાબલામાં ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે મેચ. શ્રીલંકાએ ટોસ જીતી પસંદ કરી બોલિંગ. ન્યૂઝીલેન્ડના 17 ઓવરમાં 6 વિકેટે 116 રન.